મનના દરવાજા મંતવ્ય ન્યૂઝ સાથે હું પિંકલ. આજે એક સબકોન્શિયસ માઇન્ડને વધારે સારી રીતે કેવી રીતે સમજી શકાય એના માટે વાત કરવા માટે મારી સાથે છે આજે ધનંજયભાઈ રાવલ. ધનંજયભાઈ આપણને એવી વસ્તુઓ સમજાવશે અથવા તો એવી વાત કરશે કે જે આપણને એવું થશે કે ખરેખર સબકોન્શિયસ માઇન્ડ જે છે એ સબકોન્શિયસ માઇન્ડ શું છે. આપણે તો ઘણી બધી ચર્ચા કરી છે સબકોન્શિયસ માઇન્ડ વિશે. સબકોન્શિયસ માઇન્ડ, કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ, થિંકિંગ પેટર્ન, આપણા બોડીના માઇક્રોસેલ, ટિશ્યુ, આ બધાનું એક ચક્રવ્યૂહ છે. આ ચક્રવ્યૂહને આપણે અલગ અલગ રીતે સમજવું પડશે. જેમ કે આપણે સ્કૂટર ચલાવતા હતા તો ક્યારે ક્લચ, ગિયર અને એક્સિલેટર ત્રણનું કોમ્બિનેશન હશે ને તો જ સ્કૂટર બરાબર ચાલી શકે. નહીંતર તો જો કોઈ ત્રણના કોમ્બિનેશનમાં 19-20 થશે ને તો તરત જ આંચકો ખાઈશું અને બંધ થઈ જશે. પાછી એને ઊભા રાખવું પડશે, સ્ટેન્ડ પર લેવી પડશે, કિક મારવી પડશે અથવા તો આપણે 5-10 મિનિટ એમાં આપવી પડશે. આ તાલમેલને સમજવું બહુ જરૂરી છે. એવી જ રીતે આપણે કુદરતની રચનાઓને સમજવી, એના તાલમેલને સમજવું બહુ જરૂરી હોય છે. અને કુદરતની રચનાઓ એટલે કે આપણું સબકોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડ, આ બેના તાલમેલને સમજીશું તો કોન્શિયસ માઇન્ડથી બહુ જ સારી રીતે આપણે વર્ક કરી શકીશું. અને એવું કહેવાય છે કે જે વસ્તુ આપણે વિચારી શકીએ છીએ એ વસ્તુ થઈ શકે છે. અને જે વસ્તુ આપણે વિચારીએ છીએ પણ જે આ દુનિયામાં પણ નથી, છતાં પણ જો આપણી અંદર એ વિચાર આવ્યો છે તો એ વિચારને આપણે અમલમાં મૂકી શકીએ છીએ. એ તાકાત, એ પાવર યુનિવર્સે આપણી અંદર મૂક્યો છે, માટે જ એ વિચારમાં આવ્યો છે. પછીથી કદાચ કશેક સાહસની કમી પડે છે અથવા તો ફોકસની કમી પડે છે, કન્સિસ્ટન્સીની કમી પડે છે, ધીરજની કમી આવે છે. આવી ઘણી બધી એવી તકલીફોમાં આપણે અટકી જઈએ છીએ. એના લીધે આપણે આગળ એ જે સબકોન્શિયસ માઇન્ડની અંદરનો વિચાર હતો ને એમાં આગળ નથી વધી શકતા. અને જેમ હમણાં મેં કીધું કે તકલીફ આવે છે, તકલીફને લખી જોજો, તકલીફની આગળ જ તક છે. જ્યારે જ્યારે પણ આપણને કોઈ તકલીફ આવે ને ત્યારે ચોક્કસ વિચારવાનું કે મને કુદરતે કોઈ તક આપી છે. જ્યારે પણ આપણે કશેક અટકી જઈએ છીએ ત્યારે વિચારવાનું કે મારા સબકોન્શિયસ માઇન્ડની અંદર એવી કઈ જૂની બિલીફ છે, એવી કઈ મારી પોતાની માન્યતા છે કે એવા જૂના કયા એવા અનુભવો છે જે અનુભવો મારે તોડવાના છે. મારે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું છે. મારે મારી બાઉન્ડ્રી ક્રોસ કરીને એક સ્ટેપ આગળ વધવાનું છે. રોજ એક વખત પણ આપણે એવું વિચારીશું કે એક સ્ટેપ મારે આગળ વધવાનું છે તો સબકોન્શિયસ માઇન્ડના પાવરને આપણે બહુ જ સારી રીતે સમજી શકીશું. અને આજે એ સબકોન્શિયસ માઇન્ડના પાવરને સમજવા માટે આપણે વાત કરીએ તમારી સાથે. નમસ્તે. નમસ્તે. એવું કહેવાય છે કે જે આપણે વિચારીએ એ કરી શકીએ છીએ. અને જે કદાચ આ દુનિયામાં પણ નથી પણ એક અલગ કોઈક વિચાર આવે તો એ અલગ વિચાર પણ આપણે આપણું બ્રેનની પાસે અને આપણા માઇન્ડની પાસે આ પાવર છે. તમે આમાં કોઈ તમારી પાસે એવા કોઈ એક્ઝામ્પલ અથવા તો તમારા પોતાના કોઈ તાજેતર એવા કોઈ ઉદાહરણ ખરા કે જેના દ્વારા તમે કહી શકો કે જે અંદર છે એ બહારની દુનિયામાં આવી શકે? સૌથી પહેલાં તો જે તમે વાત કરી, કારણ કે આ જે વિષય છે ને જેને કહેવાય કે એની ચર્ચા પણ આપણે જ્યારે કોઈની સામે કરીએ ત્યારે આપણા વિશે એ કંઈક બીજું જ વિચારે કે આ તો ગાંડા જેવી વાત કરે છે. શું આ વાત સાચી છે કે શું આવું કંઈક થાય? તો એ કઈ રીતે થાય છે સૌથી પહેલાં આપણે એના ઉપર વિચારવું પડે કે ભાઈ આવું શક્ય છે. એ ક્યારે શક્ય છે? તો વિજ્ઞાનની ભાષામાં જો એની વાત કરીએ તો તમે ઘણા બધા વૈજ્ઞાનિકો જોયા છે, જેમ કે આર્થર ક્લાર્ક. એ વ્યક્તિ ક્યારેય લેબોરેટરીમાં ગયો જ નથી. એનો તમે કોઈ પણ ફોટોગ્રાફ જો આર્થર ક્લાર્કનો તો એ લાઇબ્રેરીમાં જ બેઠો હોય, ચારે બાજુ પુસ્તકો જ એના જ બેઠા. એ લાઇબ્રેરીમાં બેઠા બેઠા વિજ્ઞાન વિશે લખે. દાખલા તરીકે એણે લખ્યું કે ચંદ્ર ઉપર ઉતરાણ કરવું હોય તો આ રીતે ટેકનોલોજી એડોપ્ટ કરીએ તો આપણે ચંદ્ર ઉપર ઉતરાણ કરી શકીએ. નાસાએ આ આઈડિયા એડોપ્ટ કર્યો અને એ ચંદ્ર ઉપર ઉતરાણ કરી શક્યું. એનાથી આગળ એણે એના પુસ્તકમાં એવું પણ લખ્યું હતું કે એમણે જે લખ્યું હતું ત્યારે થયું નહોતું. સબકોન્શિયસ માઇન્ડનો એક થિંકિંગ પેટર્નથી કોન્શિયસ માઇન્ડે વિચાર કર્યો, એ વિચારે એને ઉતાર્યો અને એ આગળ જતા કોઈક બીજાએ ઇમ્પ્લિમેન્ટ કર્યું. એવી રીતે આર્થર ક્લાર્કની જ વાત કરીએ તો એમણે એક બીજા પુસ્તકમાં લખ્યું હતું કે આખી દુનિયાને જો સેટેલાઇટ લિંક એટલે લાઈવ ટેલિકાસ્ટ, હું અહીંયાથી ડાયલ કરું
અને યુએસએ વાત કરી શકું, ત્યાં મેચ ચાલતી હોય ઇંગ્લેન્ડમાં અને અહીંયા આપણે જોઈ શકીએ, જેને આપણે લાઈવ કહીએ કે ત્યાં રમાતી હોય તરત જ. પહેલાં આ શક્ય નહોતું. આર્થર ક્લાર્કે આ લખ્યું કે 3 સેટેલાઇટને પૃથ્વીથી 350 કિલોમીટર ઉપર લઈ જાઓ અને આખી પૃથ્વીના 120 ડિગ્રીએ તમે ગોઠવી દો, તો એ 3 સેટેલાઇટના કોમ્બિનેશનથી લાઈવ ટેલિકાસ્ટ શક્ય છે. આ માણસ લેબોરેટરીમાં ક્યારેય ગયો નથી અને એણે લખ્યું, યુરોપિયન સ્પેસ એજન્સીએ આ વિચાર એડોપ્ટ કર્યો અને અખતરો કર્યો તો સક્સેસ કર્યો. એટલે આ વિચાર માણસના થિંકિંગ પેટર્નથી સબકોન્શિયસ માઇન્ડમાંથી નીકળેલો હા, છે. એટલે- એટલે એટલે- સબકોન્શિયસ માઇન્ડનો એ પાવર છે કે જે હા. વિચારી શકો છો એ થઈ શકે છે. હા, એટલે કેવું થાય કે સબકોન્શિયસ માઇન્ડ તો દરેકમાં હોય જ છે, મારામાં છે, તમારામાં છે, બધામાં છે, પણ ઘણા બધાનું લેવલ એટલું બધું ઉપર જતું રહે છે ને, અને કઈ રીતે જાય કે એ જે વ્યક્તિ છે એ વ્યક્તિ પાસે જુદા જુદા ક્ષેત્રનું જ્ઞાન પછી એની જે વિચારવાની જે પેટર્ન છે, આમાં કેવું છે કે 4-5 વસ્તુ આપણે ધ્યાનમાં લેવી પડે. સૌથી પહેલાં તો મારે અવલોકન, ધારો કે અહીંયા અવલોકન કરીને આટલી વસ્તુ મેં અવલોકન કરી, વારંવાર અવલોકન કરી, અલગ અલગ રીતે અવલોકન કર્યું, અલગ અલગ એંગલથી અવલોકન કર્યું, તો હું તમને એક જ નજરથી અવલોકન કરું તો તમારું આ જ ભાગ મને દેખાય, પણ ઉપરથી પાછળથી આવે તો મને એક્ઝેક્ટ તમારું પિક્ચર મારા મનમાં ક્લિયર થાય. અને ત્યાર પછી હું વિચારું તો તમારા પાસે જે વિચારું તો એ વસ્તુ સાચી પડે. તો પહેલી વસ્તુ અવલોકન, ત્યાર પછી કન્ક્લુઝન, કે મેં આ જોયું ત્યાર પછી મારું કન્ક્લુઝન શું છે. કન્ક્લુઝન સાચા પણ હોઈ શકે ને ખોટા પણ હોઈ શકે. બરાબર છે. કન્ક્લુઝન ખોટા ક્યારે નીકળે કે જે તમે વિચારો છો એના એ વિચારના કોન્સેપ્ટ તમારા સાચા છે કે ખોટા. એટલે બિયોન્ડ નહીં, જે તમારા માઇન્ડની અંદર જ જે કોન્સેપ્ટ છે સાયન્ટિફિકલી, એ સાચા કોન્સેપ્ટ ઉપર જાઓ તો તમારું કન્ક્લુઝન સાચું નીકળે, પ્રિડિક્શન સાચું નીકળે, અને ખોટા કોન્સેપ્ટ પર જાઓ તો તમારું ખોટું નહીં. બરાબર છે. એટલે આ 3 પ્રોસેસમાંથી તમારે પાસ થવું પડે. અને પાસ ક્યારે થાવ, એ પાસ અચાનક જ ના થાવ, દરેક વ્યક્તિ ના કરી શકે, કારણ કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એટલી બધી અલગ અલગ ક્રિયાઓ હોય છે અને એમાં એટલો બધો ગોઠવાયેલો હોય છે કે એમાંથી બહાર નીકળવાનો ક્યારેય સમય મળતો નથી. તમે જુઓ કે વારંવાર હું તો ઘણા બધાને કહું છું અને ઘણા બધા લોકો કહે છે કે ભાઈ દિવસ દરમિયાન સવારે 15-20 મિનિટ તમે યોગમાં કે ટ્રાન્સમાં તમે જાઓ, બરાબર છે, કશું જ ના કરો તો મૌન ધારણ કરીને બેસો, તો આવું કરનાર લોકો કેટલા છે? બહુ ઓછા છે. કારણ કે મનને તમે આરામ ના આપો, હે ને, મન જેમ આપણે શરીરની એક્સરસાઇઝ કરીએ પોતાની છીએ અંદર ઉતરવાનું છે એવી અને રીતે મનને પણ પોતાના તમારે અવાજને. એક્સરસાઇઝ આપવી પડે. એ એક્સરસાઇઝ કર્યા પછી તમારામાં એક એવો સ્ટેજ આવે કે તમે આવું કંઈક વિચારી શકો, અને વિચાર્યા બાદ તમારું મન તમને કંઈક કે આજે હું જઈશ તો મારું કામ થઈ જશે, અથવા તો મારે અત્યારે જવું જોઈએ ક્યાંક, એટલે આવું કંઈ પણ એમ. આવા વિચારો તો કદાચ સામાન્ય દરેક વ્યક્તિને આવતા હોય છે. આજે તમે કીધું ને કે જેને આપણે ઇન્ટ્યુશન કહીએ કે એકાદ, પણ આપણે જે વાત થઈ ને કે બિયોન્ડ, હા, કે જે આ દુનિયામાં જ નથી થયું, હા, અને એને એક વિચાર આવે છે, હા, અને એ વિચાર પણ એ ઇમ્પ્લિમેન્ટમાં આગળ જતા આવે છે. તમારી સાથે જ ચર્ચા કરતા મને ખ્યાલ આવ્યું હતું કે બેંગલુરુ અને બેંગ્લોર, હા. બેંગલુરુ અને બેંગ્લોરની એ એક આપણે દર્શકોને વાત કરીએ કે હા. એ કયો એક વિચાર છે કે જે વિચાર બીજાએ મૂક્યો અને ઇમ્પ્લિમેન્ટ થયો. હું જ્યારે મને સમય મળે ત્યારે ભારતના પ્રાચીન મંદિરોમાં વિજ્ઞાન શું છે એની શોધખોળ કરતો હોઉં છું. અને એમાં 2 ખાસ મંદિરો જેને કહેવાય કે આર્ટ, સાયન્સ અને સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્તમ, જેને આપણે કહેવાય કે તાજમહાલ તો એની માટે પાસે 1% પણ નથી, ઓહો. એટલી એ વસ્તુ દુનિયાની અજાયબીમાં સૌથી પહેલો નંબર આપવો હોય ને તો એને આપવો જોઈએ. એટલી અદ્ભુત જગ્યા છે. 3 દિવસ અમે ત્યાં રોકાયા હતા. એક મૂર્તિને સમજતા અડધો કલાક લાગ્યો હતો, જેની ચર્ચા દુનિયાભરના લોકો કરે છે. ત્યાં મેં જોયું કે એડીવાળા ચંપલ, હાઈ હીલના સેન્ડલ 800 વર્ષ પહેલા મૂર્તિ બનેલી છે અને એણે પહેરેલા છે. કરલી વાળ, બરાબર છે, 800 વર્ષ પહેલાની મૂર્તિમાં છે. કોઈ પણ જ્વેલરીની ડિઝાઇન તમે આજે જુઓ કે મોટા મોટા જ્વેલરી બ્રાન્ડ છે એ નવી ડિઝાઇન જ્યારે બહાર લાવે, તમે આજે એ જગ્યાની મુલાકાત લો તો એ બધી ડિઝાઇન ત્યાં તમને જોવા મળે 800 વર્ષ 800 વર્ષ પહેલા.
અને ત્યાં બાજુમાં બીજું હેલાબીડુ નામનું પણ એક છે, 2 મંદિરો છે મોટા. તો એક છે એ જ્વેલરી માટેનું છે અને બીજું છે ફેશન માટેનું. બરાબર છે. હેલાબીડુની અંદર મેં એક મૂર્તિ જોઈ તો એમાં એક વ્યક્તિ ટેલિસ્કોપથી આકાશ જોઈ રહ્યો છે. હવે ટેલિસ્કોપ આપણે ગણીએ છીએ એમ કે ગેલિલિયોએ ટેલિસ્કોપની શોધ કરી 200-250 વર્ષ જ થયા, પણ ત્યાં 700-800 વર્ષ પહેલા બનેલી મૂર્તિમાં એ વસ્તુની જ્યારે ટેલિસ્કોપની શોધ જ નહોતી થઈ અને ત્યારે એને એક વિઝ્યુલાઇઝ તો જે કે સ્થાપત્યકાર છે તો એને આ વસ્તુ કઈ રીતે વિઝ્યુલાઇઝ કરી. અને તમને તો નવાઈ લાગશે, હમણાં હું ડુંગરપુર ગયો તો ડુંગરપુરમાં એક મોટી લાઇબ્રેરી છે, પ્રાચીન લાઇબ્રેરી, બધી હસ્તપ્રત ત્યાં સાચવીને રાખેલી છે. અને એમાં તો ડ્રોઈંગ કરેલું છે કે ત્યાં બધા લેપટોપથી બધા કામ કરે છે, મોબાઈલ ફોનથી બધા કામ કરતા હોય, બધું ક્લિયર તમને દેખાય છે. વર્ષો પહેલા એ લગભગ 1700 સદીની એ લાઇબ્રેરી છે અને ત્યાં બધા ચિત્રો બહુ સરસ રીતે સાચવીને રાખેલા છે. એ મેં રૂબરૂ જોયા. તો ત્યારે મને થયું કે આ બધી સચોટ કલ્પના આના મનમાં કેવી રીતે આવી. તો એ બધી વસ્તુ આવવાનું કારણ જ કે જે લોકો આ રીતે અમુક લેવલ સુધી વિચારી શકે છે ત્યારે એને આ બધા વિચારો આવે. અને ઘણીવાર તો એવું પણ થાય કે આ વિચારોને અંતર સાથે કોઈ લેવા દેવા નથી. વિચાર તો અહીંયા, એ પ્રક્રિયા ક્યાંક બીજે પણ થવાની હોય અથવા થતી હોય. આવું ઘણી બધી જગ્યાએ તમને આ વસ્તુ જોવા મળે. પણ અત્યારે જે આ લોકો, દરેક વ્યક્તિ મેન્ટલ હેલ્થથી બહુ જ ઝઝૂમી રહ્યા છે. મેન્ટલ હેલ્થને સમજવી હોય કે પોતાને સરખી કરવી હોય તો ફિઝિકલ હેલ્થને સરખી કરવી પડે. ફિઝિકલ હેલ્થને સરખી કરવી હોય તો આપણે ઇમોશનલ હેલ્થને સરખી કરવી પડે. ઇમોશનલ હેલ્થને ઉપર વર્ક કરવું છે તો આપણે ક્લેરિટી ઉપર આવવું પડે. ક્લેરિટી ઉપર આવવા માટે સબકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ માઇન્ડને એક પણ કરવું પડે. અને જો સબકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ માઇન્ડ ક્લિયર હશે તો આ રૂટીન લાઈફ એ સારી રીતે જીવી શકશે. તો આવનારા જે નવા થિંકિંગ પેટર્નો કહેવાય કે એ ઉપર ચેન્જ થઈ શકે. તો એવું કંઈ આપણે મેસેજ આપી શકીએ કે અત્યારની પ્રેઝન્ટ લાઈફમાં એ લોકો વધુ સારી રીતે લાઈફને જીવી શકે. તમારો પ્રશ્ન જે છે કે લાઈફને સારી રીતે કેવી રીતે જીવવી. અત્યારે હું દોડાદોડી કરું છું કે તમે દોડાદોડી કરો છો ને બધા લોકો દોડાદોડી કરે છે, એનો ગોલ એક જ હોય છે કે લાઈફને સારી રીતે કઈ રીતે જીવી. પણ એ જીવવા માટેની દિશા એ લોકોએ પકડી છે, મને લાગે છે ખોટી છે. હું કેટલા બધા લોકોને મળું છું, ઘણા સફળ પણ થયેલા હોય છે ને હું એમને કહું છું ભાઈ આ બધી વસ્તુ તો બરાબર છે, આ ભૌતિક સુખ જે છે બધું બરાબર છે, પણ આખા દિવસ દરમિયાન તમે તમારા શરીર માટે કેટલો સમય આપો છો, તમે તમારા મન માટે કેટલો સમય આપો છો, ત્યારે ખબર પડે કે આવું તો કંઈ હોતું હશે. કામ મારે રાતે ચાલતું હોય મારા પ્રિન્ટિંગ પ્રેસમાં 11-11:30 સુધી કામ કરતો હોઉં, પછી ઘેર જઈને ખાઈને પીને સુઈ જાઉં, સવારે 8:30 વાગે પાછો પહોંચી જાઉં ને આખું એ મશીન લઈ. પણ જ્યારે તમે આ જુઓ કે એટ ધ સમ ટાઈમ, ધારો કે 10-15 વર્ષ પછી મળો ત્યારે આપણે મળીએ, અરે યાર મને હાર્ટ એટેક આવી ગયો, આવું થયું તેવું થયું, હવે આમ થયું. પણ જો તમે તમારી લાઈફને પ્લાન કરો કે તમારી લાઈફને મેનેજ કરો કે આપણા શરીરને પણ સમય જો તમે આપો. એક વાક્ય બહુ સરસ છે, હેલ્થ ઇઝ વેલ્થ, પણ આને તો કોઈ અનુસરતા જ નથી. વેલ્થ સૌથી સારી જ્યાં મળે એ હેલ્થમાં મળે છે. તો તમારી હેલ્થને તમે મેન્ટેન રાખો. અને મેં ફરીથી કહું છું કે તમે બીજું કંઈ ના કરો, સવારે પ્રાણાયામને યોગ અડધો કલાક તમે એમાં જો આપશો ને તો તમારું મેન્ટલ લેવલ એટલું બધું ઉપર જશે કે આપણા ઉપર કેવું છે, ચારે બાજુથી વિચારો આવતા હોય છે. મોબાઈલમાં તમે જોતા હો કે ટીવી પર જોતા હો કે સમાચારો તો એટલા બધા નેગેટિવ થોટ તમારી આજુબાજુ એટેક કરતા હોય છે, એને તમારે દૂર હટાવવા પડે. અને ઘણીવાર તો એવું થાય છે કે આપણે સારું વિચારતા જ નથી. તો એ નેગેટિવ થોટને દૂર હટાવવા માટે તમારે આ બધી પ્રક્રિયા તમારે કરવી પડે. અને એ કરતી વખતે તમારે, અને આ બધું ક્યારે થાય કે તમે જસ્ટ વિચાર કરો કે હું મોબાઈલ અત્યારે સર્ફ કરું છું, શું એ જરૂરી છે? તમે અત્યારથી માંડીને તમે આગળના જમાનામાં જાઓ કે આપણા જૂના જમાના, પ્રાચીન જમાનાની વાત કરીએ તો એ લોકો પાસે પોતાના શરીર માટે ઘણો બધો ટાઈમ હતો અને એટલા એ લોકો સરસ કવિતા રચી શકતા હતા, સરસ શાસ્ત્રોની રચના કરી શકતા હતા, સરસ સંગીતની રચના કરી શકતા હતા અને બધું સરસ સરસ સરસ. તમે જો કાલિદાસે એની રચના કરી, કેટલી અદ્ભુત કરી. તો એ વિચાર એને ક્યારે આવે કે જ્યારે એને સમય મળે. મનને તમારે સમય આપવો પડે. તમે એને સમય આપો ત્યારે એ વિચારવાનું શરૂ કરે. અત્યારે આપણે વિચારવાનું બંધ કરી દીધું છે, બીજું ઘણું બધું ચાલુ કરી દીધું છે. એટલે જ્યાં સુધી તમે વિચારો નહીં
ત્યાં સુધી તમારું મન એક્ટિવ ના થાય. આ તાકાત બધામાં છે. અને આપણે આપણા કામમાં વિચાર આવે ને, એ વિચાર એક બાજુ બીજા કામમાં અટકી ગયા હોય, પછી જ્યારે ઘટના બને ત્યારે ખબર પડે, અરે આ સ્પાર્ક તો મને થયો હતો. બરાબર છે. તો એના માટે શું કરવું પડે કે આવો જ્યારે વિચાર આવે ને તો તમારે એની નોંધ કરવી પડે. કાગળમાં લખી દેવું પડે. કાગળમાં, તમારી પાસે મોબાઈલ છે તો મોબાઈલમાં નોટ્સમાં કહીને કહી, અથવા કોઈને કહી દો તો એ સાબિતી હશે કે હા આણે મને કહ્યું હતું. બરાબર છે. તમારા મોબાઈલમાં એ તારીખમાં તમે ક્યાંક પોસ્ટ કરો, અથવા ઈમેલ તમે કોઈને મોકલી દો, તો ઈમેલ તો તમારો સેવ થયેલો રહેશે. તમે બતાવી શકો જો આ દિવસે મેં ત્યાં મેલ કરેલો હતો. અથવા તમે ક્યાં આર્ટિકલ લખતા હો તો આડકતરી રીતે એમાં તમે એનો ઉમેરો કરી દો, તો તમે બતાવી શકશો કે એ દિવસે મેં આર્ટિકલ લખેલો તો એમાં આ વસ્તુ મેં લખેલી હતી. તો આ વસ્તુ દરેકની અંદર હોય જ છે, પણ એમાં આજુબાજુ જે તમારી ઉપર જે માયાજાળ કે ગૂંચળું રચાયેલું છે એને તમારે દૂર કરી દેવું પડે. તમારી પાસે જે કામની વસ્તુ નથી એને દૂર કરી લેવી પડે. તમારી જે ભૌતિક જરૂરિયાત છે એને ઓછી કરતા જવી પડે. આ બધી વસ્તુઓ પહોંચવા માટે બહુ સરળ રસ્તા છે. અને એમાં સરળ રસ્તો તો હું એક બધાને સિંઘમનો એક ડાયલોગ બધાને વારંવાર કહું છું કે મેરી જરૂરતે કમ इसलिए मुझ में है दम. તમે તમારી જરૂરિયાત ઓછી કરશો તો આપોઆપ બધું ઓછું થતું જશે અને તમારું મન એક્ટિવેટ થતું જશે, વિચારવા માંડશે, તમને કંઈ ને કંઈ નવા વિચારો આવશે અને એ વિચારોને તમે ઇમ્પ્લિમેન્ટ કરો. આમાં બે વસ્તુ છે, ખાલી વિચાર કરવાથી કામ ના થાય. તમે ઘણા બધા વ્યક્તિ એવા જોયા હશે રોજ આવીને તમને જાત જાતના આઈડિયા આપે, જાત જાતના આઈડિયા એટલે લોકો એને એવું કહે કે બોલ બચ્ચન. પણ એણે અમલમાં શું કર્યું? આપણે શું કરવાનું છે કે તમને પોતાને જે મનમાં વિચાર આવ્યો, એ વિચાર આવ્યા પછી તમે તમારી જાતને પૂછો કે શું આ વસ્તુ બરાબર છે? જો બરાબર છે તો એમાં આગળ વધો. તમારું મન હા પાડે તો એમાં આગળ વધો. અને આગળ વધશો ને એટલે તમે જ્યારે સારું કામ કરવા જાઓ ને, ઘણી વખત આપણે મુહૂર્ત ને બધું જોઈએ છે ને કોઈ પ્રસંગ હાથમાં લઈએ છે, ગમે તેમ કરીને પ્રસંગ પૂરો થઈ જ જાય છે. સારા કામમાં તો એ સારા કામ માટે તમે જે કામ ચાલુ કર્યું તો કુદરત પણ તમારી સાથે જોડાઈ જ જાય છે. અને જો તમે એવું માનતા હો કે સજીવ ને નિર્જીવ, એકચ્યુઅલી બધું સજીવ છે. આમાં પણ જીવ છે, આમાં પણ જીવ છે. અને એ જીવની જેમ તમે એની સાથે બિહેવ કરો. આમાં પણ જીવ છે. તમે એને જીવની જેમ બિહેવ કરશો કે નહીં, મારું આ લેપટોપ છે, હું એને સાફ કરી એને સાચવીને ખોલું, એની થોડી થોડી આમ વાત કરું, તો એ તમારી સાથે વાત કરશે જ. તમારું વ્હીકલ હશે તો તમારી સાથે વાત કરશે જ. બરાબર છે. અને પછી એટ ધ સમ ટાઈમ તમને લાગશે કે નહીં આની અંદર કંઈક છે, એટલે એ પણ સિગ્નલ ટ્રાન્સમિટ કરે છે, સામેથી આન્સર આપે છે. દરેકમાં વિજ્ઞાનમાં તો આને રેઝોનન્સ કહેવામાં આવે છે કે ભાઈ મને જો ખબર છે કે તમારી આ ફ્રીક્વન્સી છે, હું એ ટ્રાન્સમિટ કરું તો હું તમને અહીંયા બેઠા બેઠા ધ્રુજાવી શકું, આ પેનને ધ્રુજાવી શકું. હા, અને આ ફ્રીક્વન્સી સાથે હું એગ્રી થઉં છું. ઘણી વખત મારું આ લેપટોપ છે ને, મેં અહીંયા કે બીજે કશેક મૂક્યું હોય ને તો મને ધ્યાન ના હોય કે મેં ક્યાં મૂક્યું છે, તો હું લેપટોપને કહું હું તને શોધું છું, તું ક્યાં છે? તો એ મને એના સુધી પહોંચાડે છે. આ બહુ સાચી વાત છે. કોઈને એવું થાય કે ગાડા જેવી વાત છે, પણ મારું લેપટોપ મને એ જ્યાં હોય ત્યાં મને પહોંચાડે છે. વચ્ચે એ કહું હતું કે મારી જે પેન છે ને, પેન મેં ક્યાં મૂકી દીધી હતી મને મળતી જ નહોતી, કે બીજા પર્સમાં કે ડ્રોવરમાં કે, તો 3-4 દિવસ થયા. તો મેં એક દિવસ બેસીને શાંતિથી પેનને મેં કીધું હું તને મિસ કરું છું. મેં આ મેસેજ પેનને કન્વે કર્યો કે હું તને મિસ કરું છું. અને અચાનક જ મેં આવી રીતે ડાયરીની અંદર જેમ કે આ મૂકી છે ને એવી રીતે બંધ કરીને અને મેં ખોલી અને પેન સામે આવી ગઈ. અને આપણા તો આ લોકોને બતાવેલા હોય હા, લોકોને એવું લાગે કે પાગલ જેવી વાતો છે, પણ આ પાગલ જેવી વાતો નથી. આ જે ફીલ કરી શકે, સમજી શકે, એ જ આ ફ્રીક્વન્સીની વાત છે, એનર્જીની વાત છે. એટલે આવું ઘણી વાર થાય. ધારો કે અમે એકવાર કેદારનાથના દર્શન કરવા ગયા અને મારા બાળકોને પણ હું લઈને ગયો હતો અને ત્યાં અમે પહોંચી ગયા અને પહોંચીને જોયું તો લગભગ 1.5-2 કિલોમીટર લાંબી લાઈન, બરફમાં આટલા બધાના પગ ઘૂસેલા હતા અને રાતે રોકાવાની કોઈ વ્યવસ્થા કર્યા વગર ગયા હતા. અને હું વિચારું કે અહીંયા દર્શન તો હવે કેવી રીતે કરવા મળશે, રાતે રોકાવાની તો કોઈ પરિસ્થિતિ શક્યતા જ નથી. એટલે મેં ફેમિલી મેમ્બરને બેસાડ્યા કે તમે અહીંયા બેસો ને, હું કંઈક આઈડિયા કંઈક લડાઈને કોઈની પાસે આવું. કોઈ મહારાજ બાજુમાં બેઠા હશે, મેં કીધું મહારાજ આટલે દૂરથી આવું છું, કંઈક દર્શન કરાવી દો ને. સિક્યુરિટી ગાર્ડ આટલા બધા, પોલીસ આટલી બધી લાઈન, મારો હાથ પકડ્યો, ચલ અંદર. હવે એ મેં કીધું મારું ફેમિલી લે કે આવશો, એને લઈને અમે મંદિરમાં સીધા ઘૂસી ગયા અને શું થાય છે અમે બધા જોતા જ રહ્યા. અંદર અભિષેક કરાયો, બહાર આવ્યા અને મેં એમને પ્રાર્થના કરી કે હું શું તમારી સેવા કરું.
મને કે તમે આટલી દૂરથી આવ્યા છો, કોઈ સારી પ્રતિજ્ઞા લઈને જાઓ, એ મારી સેવા. તો હું વિચારવા માંડ્યો કે આ માણસ શું બોલે છે. એટલે મેં વિચાર્યું કે મારા મિત્રો પાછળ આવે છે તો એ બધાને પણ દર્શન કરાવી પછી સારી દક્ષિણા આપીશ. અડધો કલાક પછી એ બધા આવ્યા અને હું પેલા સાધુ બાબાને બોલાવા શોધવા ગયો, નહીં. ક્યાંય મળે જ નહીં. તો ત્યારે વિચાર્યું કે સાલું આ શું થઈ ગયું. અને આવા અનેક અનેકો એવા દાખલા. દાખલા આવા અનેક દાખલા થાય છે. તો તમે તમારા મનને ઓળખો. મનને તમે ઓળખશો તો તમે જે વિચારશો એ થવા જ માંડશે. આના માટે હું કાયમ એવું કહું, કારણ કે મારી સાથે બી આવું બહુ જ થાય. તમે જે કીધું ને એવી રીતે, તો જેમ કે અમારી પાસે પેપર્સ છે, મારે બુક લખવી છે, તો મેં 2-3 વર્ષ પહેલાં બધું લખતી હતી અને તમે કીધું ને કે લખીને કશેક મૂકો, તો મેં લખીને એક લખું ને તો મેં મોકલ્યું હતું. હવે મેં કોને મોકલ્યું હતું એવું બી મને ધ્યાન નહોતું. અચાનક જ 2 મહિના પહેલાં બહેનનો ફોન આવ્યો કે કેમ છો, તમે પેલું બધું લખ્યું હતું એનું શું થયું? મેં તો બધું ઉડી ગયું. તો મને કે તમે મને મોકલ્યું હતું ને મારી પાસે જ. મેં તમને મોકલ્યું હતું? તો કે હા, મારી પાસે બધું જ છે, તો હું તમને તમારું મોકલી આપું છું કદાચ. તો એ મારા સુધી પહોંચ્યું અને અત્યારે મારું આ બુક નેક્સ્ટ મંથ સુધીમાં આવી જશે. એટલે મારું હંમેશા એવું માનવું કે જ્યાં લોજિક બંધ થાય છે ને ત્યારે મેજિક શરૂ થાય છે. તો આ અનબિલિવેબલ વસ્તુ છે કે બ્રહ્માંડમાં જે વસ્તુ આપણાથી નીકળી છે અને પહોંચી છે, અને જ્યારે આપણે એને મિસ કરીએ છીએ અથવા તો યાદ કરીએ છીએ અથવા તો દિલથી એ વસ્તુને પાછળ આપણે લાગેલા રહ્યા છીએ, અને કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ જ્યારે એક હોય છે, ઓપોઝિટ નહીં, એક હોય છે, ત્યારે એ વસ્તુને થવું જ પડે છે, કરવું જ પડે છે, અને કુદરતમાંથી ગમે ત્યાંથી એને આપણા સુધી પહોંચાડવું પડે છે. અને આ આપણા કદાચ પૂર્વજો આને ટેલિપથી કહેતા હતા. ટેલિપથી શબ્દ અત્યારે કશેક ભૂસાઈ રહ્યો છે, કારણ કે લોકોની અંદર એટલું બધું ઓવર થિંકિંગ ચાલે છે, એટલે ટેલિપથીને એટલું પાવરને યુઝ નથી કરી શકતા. સાચી વાત. આ ટેલિપથી શબ્દ વર્ષો પહેલાથી આપણા શબ્દની અંદર છે. તો સબકોન્શિયસ માઇન્ડને જો સમજી લઈએ તો ટેલિપથીના પાવરને આપણે બહુ સારી રીતે યુઝ કરી શકીએ. બિલકુલ. સબકોન્શિયસ માઇન્ડને આપણે બહુ જ સારી રીતે સમજ્યા. સબકોન્શિયસ માઇન્ડના પાવરને સમજવા માટે આપણે સમજ્યા કે આપણે આપણા પોતાના લોજિક માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડને બેને એક કરવું પડશે. કારણ કે લોજિક માઇન્ડ જે છે ને એ કોન્શિયસ માઇન્ડ પાસે છે, સબકોન્શિયસ માઇન્ડ પાસે લોજિક નથી. સબકોન્શિયસ માઇન્ડને ક્યાં કેવી રીતે શું એ નથી સમજ પડતી. એને તો એટલી જ ખબર પડે છે કે મારે ફોલો કરવાનું છે. અને જો ઘડીએ પડીએ આપણે સબકોન્શિયસ માઇન્ડને ઊંધા છત્તા રવાડે ચડાવીશું ને તો સબકોન્શિયસ માઇન્ડ આપણું કામ નહીં કરે. એક સુંદર ઉદાહરણ દ્વારા સમજાવું. સબકોન્શિયસ માઇન્ડ છે ને આપણું સર્વન્ટ છે, કોન્શિયસ માઇન્ડ છે ને એ આપણું માલિક છે. માલિક હંમેશા સર્વન્ટને એમ કહે કે તું આ કામ પતાવી દે. પણ જો હું કોન્શિયસ માઇન્ડથી મારા સબકોન્શિયસ માઇન્ડને કહીશ કે મારા માટે તું ચા લઈ આવ, એ ચાની વ્યવસ્થા કરશે. અને જ્યાં એ ચાની વ્યવસ્થા કરીને આવતું હશે ત્યાં કહીશ રહેવા દે, મને હમણાં ચા નથી પીવી, મને કોફી પીવાની ઈચ્છા થઈ છે. તો એ કોફી માટે લાગી પડશે. કોફી એ બનાવી અને જો તો રેડી જ કરતા હશે ને કહીશ કે રહેવા દે, હમણાં મને કોફી નથી પીવી, મને કંઈક ઠંડુ પીવું છે, કોલ્ડ ડ્રિંક્સ પીવું છે. તો એ સબકોન્શિયસ માઇન્ડ એટલે કે જે આપણું સર્વન્ટ છે ને એ હમણાં રાહ જોઈને બેસી રહેશે, ઠંડાની વ્યવસ્થા નહીં કરે. કારણ કે એને એમ થશે કે હમણાં મારું માલિક પાછો કંઈક બીજો ઓર્ડર આપશે, એને હવે ઠંડુ બી નહીં પીવું હોય તો. આવી જ રીતે જ્યારે આપણા પોતાની અંદરના કોઈક વિચારો છે ને, જ્યારે આપણે આપણા વિચારોમાં જ ક્લિયર નથી હોતા અને એને કામે લગાડી દઈએ છે ને, ત્યારે સબકોન્શિયસ માઇન્ડ પણ શાંતિથી ત્યાં બેઠું હોય છે કે બેસી રહું હું અહીંયા. એને આપણે આળસ ના કહી શકીએ, પણ એ આપણા માટે કામ નથી કરતું. આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડ પાસેથી કામ લેવું છે તો આપણે આપણા પોતાની અંદર ક્લેરિટી લાવવી પડશે, કોન્શિયસ માઇન્ડથી લાવવી પડશે. થોડોક સમય રોજના 10થી 20 મિનિટ આપણે આપણા પોતાની સાથે સમય વિતાવવો જ પડશે. આપણે આપણા પોતાની અંદરનું કન્ટેનર એટલે કે આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદરની નેગેટિવ ફિલિંગ્સને, ગિલ્ટને, એવો કોઈ ભાર છે બીજો કે જે દબાઈ રાખેલો છે એને ખાલી કરવો પડશે. સબકોન્શિયસ અને કોન્શિયસ બેને એક કરવા પડશે. ત્યારે આપણે આપણા પોતાની અંદરના જ પાવરને, જે કુદરતે દરેક વ્યક્તિની અંદર મૂક્યું છે, અને આપણે જે જગ્યાએ પહોંચવું છે એ જગ્યાએ પહોંચવા માટે આપણે સપોર્ટ સબકોન્શિયસ માઇન્ડ આપશે. સાચી વાત છે? બિલકુલ બિલકુલ સાચી વાત છે. આ જે બી મેં સમજાયું આખું સબકોન્શિયસ કોન્શિયસ જો એક્ટ કરવામાં આવે કે આપણું જે મગજ છે, આપણું જે માઇન્ડ છે, એને તમે સમય આપો અને યોગ્ય દિશામાં જો તમે આગળ લઈ જાઓ તો ડેફિનેટલી
તમે પણ સબકોન્શિયસ માઇન્ડથી હું તો કહું છું તમે આગાહી પણ કરી શકો, ભવિષ્યમાં શું થવાનું છે એ પણ કરી શકો, અથવા તો તમે જે ઈચ્છો છો એ કરી શકો. કારણ કે કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમારું કંઈ પણ કામ સફળ થવાનું જ છે. એટલે એ વાત છે. મંતવ્ય ન્યૂઝ સાથે મનના દરવાજાની અંદર આપણે આવી જ રીતે આપણા પોતાના ગ્રોથ તરફ આગળ કેવી રીતે વધી શકીએ, કુદરતની બનાવેલી આપણી પોતાની અંદરની રચનાને કેવી રીતે આપણે સમજી શકીએ, આજે મંતવ્ય ન્યૂઝ મનના દરવાજામાં પ્રયાસ કરે છે. એમાં આપણે વધુ સપોર્ટ આપીએ અને પોતાનાને જ ઓળખીએ, એ જ મંતવ્ય ન્યૂઝનો પ્રયાસ છે. તમે અમને ટીવી ઉપર, યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક દ્વારા પણ કનેક્ટ કરી શકો છો. મેલ પણ અમને કરી શકો છો. નીચે પત્ર વ્યવહારનું એડ્રેસ પણ આપેલું છે, તમે અમને મેસેજ પણ કરી શકો છો અને લેટર પણ લખી શકો છો.